તો હવામાન વિભાગે જાહેર કર્યું છે નાવકાસ્ટ બુલેટિન। રાજ્યમાં વધુ 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ અને સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આગામી 3 કલાક માટે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્ય પરથી મોન્સૂન ટ્રફ લાઇન પસાર થતા આ વરસાદની આગાહી કરવામાં આવી। આયુષી આગામી 3 કલાક માટે વરસાદની આગાહી, ખાસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત માટે। શું વધુ વિગતો? બિલકુલ પ્રીતિ, જે રીતે હાલ એક મોન્સૂન ટ્રફ લાઇન છે કે જે સવારે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ હતી તે હવે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થશે, જેને લઈને વધુ 3 કલાક માટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે। સાથે જ અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અને એ સિવાયના જે અલગ અલગ જિલ્લાઓની અંદર છૂટો છવાયો પણ વરસાદ પડી શકે છે, જે માટે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને મોન્સૂન ટ્રફ લાઇન છે, જેના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। આભાર તમામ વિગતો માટે આયુષી।